સમગ્ર ઘેડ પંથકમાં ઓઝદ નદીના પાણીએ તારાજી સર્જી છે। બામણાસા ગામે મકાન જમીનનું ધોવાણ થઈ ગયું છે, પાક નુકસાની થઈ છે। હાલ પાણી તો ઓસરી ગયા છે, પરંતુ લોકોની વ્યથા યથાવત છે। ત્યારે કોંગ્રેસ નેતાએ બામણાસા કેશોદના ઘેડ પંથકની મુલાકાત લીધી। તે દરમિયાન સ્થાનિકોએ નુકસાનીની વ્યથા ઠાલવી હતી। કોંગ્રેસ નેતા પ્રગતિ આહિરે જે બામણાસા ગામે ખેડૂત પરિવારે પોતાનું ઘર ગુમાવ્યું તે પરિવાર સાથે મુલાકાત કરી। આ પરિવારની મહિલા પોતાની વ્યથા ઠાલવતા તેમની આંખમાં આંસુ આવી ગયા હતા। તો બીજી તરફ કોંગ્રેસ નેતા પ્રગતિ આહિરે પ્રધાનમંત્રી જ્યારે 2 દિવસ માટે વિકાસના કામોના ઉદ્ઘાટન કરવા પધારી રહ્યા છે, ત્યારે ડબલ એન્જિન સરકારના સીએમ અને પ્રધાનમંડળને ખેડમાં રોકાવા આમંત્રણ આપ્યું। તેમજ કહ્યું કે ખેડૂતોની પરિસ્થિતિનો તાગ મેળવો અને જરા જુઓ કે દર વર્ષે આ ખેડૂતો કેવી માનસિક શારીરિક પરિસ્થિતિમાંથી પસાર થાય છે। आपकी जो डबल इंजन की गुजरात में सरकार है ना, वो हमारे घेड़ विस्तार में आए और घेड़ विस्तार में देखे कि लोगों ने अपने घर गवा दिए हैं, अपनी जमीनें गवा दी है और लोगों ने अपने सपने गवा दिए हैं। तो आप आइए 2 दिन रुकिए हमारे घेड़ विस्तार में, तो आपको पता चले कि गुजरात में आपका मॉडल कैसा है, गुजरात में घेड़ के लोगों की परिस्थिति कैसी है। तो आप आइए और देखिए। ये जो भैया है उसने अपना घर गवाया है। आप टूटा पूरा काटमाड़ यहाँ पे देख रहे होंगे, अपना घर गवा दिया है। उसकी मम्मी की आज मैंने हालत देखी, उसके आंख से आंसू नहीं रुक रहे हैं। तो आइए आप भी यहाँ पे आके देखिए, तो पता चले कि गुजरात में आपकी सरकार ने कैसा, डबल इंजन सरकार ने कैसा विकास किया है।